સરસ મજાના બ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારા દેશી બ્લોગ અસ્મિતા નામની ચેનલમાં આપ સૌ પધાર્યા બદલ ખૂબ ખૂબ આભાર। આજનો વિડીયો કંઈક અલગ રીતે આપણે બનાવેલો છે। આજે આપણને એક દાદા મળવા માટે આવ્યા છે જે આપણા સબસ્ક્રાઈબર છે અને ખૂબ જ એમ કહેવાય કે સારી રીતે યંગ છે, ઉંમર બહુ ઘણી છે પણ યંગ છે એવી રીતે, અને એમની સાયકલ એક છે ને એ બહુ જોરદાર છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો। તમને આજે એમની સાયકલ બતાવવાના છે ને દાદાની મુલાકાત કરાવવાના છે, તો વિડીયોમાં બધા બન્યા રહેજો। તો આપણને મળવા માટે આવ્યા છે, પાણીપુરી આપણે ખવડાવી છે દાદાને, અને એમ કહે છે કે મહેતા છે, નાગરભાઈ મહેતા કે આનંદભાઈ મહેતા, અને આપણે જે નરસિંહ મહેતા હતા ને એમના દીકરી કુંવરબાના વંશન એવું કંઈક કહે છે દાદા। તો કંઈક સરસ મજાની ઓળખાણ કાઢી છે અને સરસ મજાના આપણે એમ કહેવાય કે આજે એક મુલાકાત થઈ છે। અને હા, ખાસ એમની સાયકલ જોવાનું ચૂકતા નહીં, અને દાદા પાણીપુરી ખાય ત્યાં સુધી એમની સાયકલ તમને હું બતાવી દઉં। હાલો તો ત્યારે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બધા। જો સિમ્પલ સાયકલ લાગે ને એવું નથી, આ સાયકલમાં કંઈક અલગ જ છે। છેક પૂનાથી સાયકલ આવેલી છે, પણ નવીન શું લાગે ને તમને કહી દઉં। આની અંદર પહેલાં તો બે કાચ આવેલા છે, બે કાચ, લાઇટ છે, એવું જ લાગશે કે આ ગાડી છે પણ ગાડી નથી, આ સાયકલ છે। જો એનો તમે ખાલી લોક જો, ટી મોટર વાળી છે એમ કે છે। જો મોટર ક્યાં આવે આની? આ મોટર છે અહીંયા ના, મોટર સામે નીચે। ઓકે, ઈ મોટર, ઓકે, આ બેટરી આવે, અહીંયા બેટરી આવશે। બહુ સરસ મજાની સાયકલ છે, મને તો આમ કહેવાય કે પહેલી નજરમાં ગમી ગઈ છે, કેમ કે પુણેથી લાવેલા છે ને। ખાસ તો એમની સાયકલનો જ આપણે વિડીયો બનાવેલો છે। જો દાદા સમજાવે છે, જોજો બધા। જો હા, ગાડી ટાઈપ સાયકલ છે, એકદમ જોરદાર, અને દાદા પણ આમ જો એકદમ યંગ લાગે છે, 80 વર્ષ ઉપરની એમની ઉંમર છે। સેલ આવશે જો એમ કે છે, એકદમ મસ્ત હો। મીટર આવે, આમાં 5 ગિયર આવે। ઓહો, 5 ગિયર આવે, મીટર આવે, વાહ વાહ, બરોબર। પછી આને આ દબાવો, હા બરાબર, લાઈટ થાય। જો ઓછામાં ઓછી 30 ની સ્પીડે ચાલે। ઓહો, 30 ની સ્પીડે ચાલે સાયકલ છે, આ ગાડી નથી। કેટલી સરસ એમ સાયકલ નું આમ કંઈક બનાવટ જ એટલી જોરદાર છે। દાદાની ઉંમર જોવો પણ સાયકલ કેવી રીતે આખે છે, જો બધા જોઈ લો કેટલું મસ્ત લેવર આવશે। જો આમાં ગાડી ટાઈપ, વાહ, હો નહીં આવશે। જો હા દાદા ગયા, દાદા ગયા, જો પાછા આવશે હમણાં થોડીક વારમાં। બહુ સરસ સાયકલ છે। જો ઉંમર એમની છે 80 વર્ષ ઉપર પણ લાગતું નથી, અને સાયકલ તો જુઓ તમે બધા, વાવ, કાંઈ ન ઘટે હો સાયકલમાં। દાદા કાંઈ કેવું છે હવે તમારે વિડીયોમાં? કાંઈ કેવું છે તમારા જ્યોતિષ વિશે? કાંઈ કેવું છે તો અમારા સબસ્ક્રાઈબર તમને મળવા આવે? હું છાયા જ્યોતિષ છું। હું છે સાયકલ એક મિનિટ હું કામ કરું છું, મારી ઉંમર 80 વર્ષ છે, અને કોઈ પણ વસ્તુ એક પૈસો કોઈનો લે તો સેવા જ કરું છું। કોઈ પણ એકલી લેડીઝને નથી જોતો, એકલા પુરુષને નથી જોતો। મેરિડ હોય તો સજોડે આવવાનું, અનમેરિડ હોય તો મા બાપને લઈ જવાનું। તમારી ગમે એવી સમસ્યા હોય એને હું તરત એનું સમાધાન કરી આપું। બારગામે આવું છું, પણ તમારી એટલી સરળ, મને મારે ઘરેથી લઈ જાય, મને મારે ઘેર મૂકી જાય। કોઈના ઘરનું પાણી પીતો નથી, કોઈના ઘરનું કંઈ ખાતો નથી, કામ કરી પતાવી પાછો આવ્યો। મારા 1.25 લાખ અનુયાયીઓ છે। સરસ મજાનું સમજાયું છે। કાકા પોતે જ્યોતિષ છે અને આવી રીતના સાયકલ ચલાવે છે, બધાને ફ્રીમાં જોઈ આપે છે। પણ જો મેરિડ હોય તો તમારા પતિને સાથે લઈને આવવાનું, ને અનમેરિડ હોય તો તમારા મા બાપને સાથે લઈને આવવાનું, ને દાદા તમને જ્યોતિષ છે એટલે તમને ગ્રહોને જે નડતા હોય એ બધું જોઈ આપે છે। તો આવું સરસ મજાનું આજ દાદાની મુલાકાત થઈ છે। અમારા સબસ્ક્રાઈબર છે, સપોર્ટર છે, અને આજે અમને ખાસ પાણીપુરી ખાવા માટે અમારી આવ્યા છે। તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખીને કહેજો, અને ખાસ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।
સરસ મજાનું સમજાવ્યું છે. કાકા પોતે જ્યોતિષ છે અને આવી રીતના સાયકલ ચલાવે છે, બધાને ફ્રીમાં જોઈ આપે છે. પણ જો મેરિડ હોય તો તમારા પતિને સાથે લઈને આવવાનું, ને અનમેરિડ હોય તો તમારા મા બાપને સાથે લઈને આવવાનું. ને દાદા તમને જ્યોતિષ છે એટલે તમને ગ્રહોને જે નડતા હોય એ બધું જોઈ આપે છે. તો આવું સરસ મજાનું આજ દાદાની મુલાકાત થઈ છે. અમારા સબસ્ક્રાઈબર છે, સપોર્ટર છે, અને આજે અમને ખાસ પાણીપુરી ખાવા માટે અમારી આવ્યા છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખીને કહેજો, અને ખાસ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.